मातरम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। टिंडोली इलाके में ट्यूशन से आ रही बच्ची के साथ छेड़छाड़ किया। बच्ची महज 9 साल की थी। लोगों ने उसे कहा कि घर के बाहर बुलाया और उसे पुष्टि के लिए एक नराधम ने उसका गंदा वीडियो भी उसे दिखाया। डरी हुई लड़की चिल्लाई और नराधम चंगुल से छूटकर भाग निकली। मां को सारी बात बताई। मां ने डिंडोली पुलिस स्टेशन में जाकर तत्काल शिकायत के आधार पर डिंडोली पुलिस ने आरोपी को गिरफ्तार किया। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। अपने छोटे छोटे मासूम बच्चों को, बेटा हो या बेटी हो, अड़ोस पड़ोस में रहने वाले किसी भी व्यक्ति के पास यूं न फटकने दे, क्योंकि इंसानियत डूबती जा रही है, इंसानियत मरती जा रही है। नर पिशाच आपके अड़ोस पड़ोस में भी हो सकते हैं और वो किसी रूप में घूम सकते हैं। इसलिए सतर्क रहें, सावधान रहें और किसी भी प्रकार का कमेंट द्वारा हमें जागृति दें और हमें भी आप सूचना में बता सकते हैं अपना विचार। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ એમના પડોશમાં જ રહેતી એક દીકરીને છેડખાની કરી હતી। આ છેડખાનીમાં એણે એ દીકરીને એક પોતાનો કોઈ પાન મસાલા મંગાવ્યો હતો દીકરી પાસે, અને જ્યારે દીકરી ત્યાં લઈને આવી ત્યારે એને એક પોતાના મોબાઈલમાં રહેલી કેટલીક ક્લિપ્સ જે પોર્ન પ્રકારની હતી ક્લિપ્સ બતાવી હતી। આ ઉપરાંત એને છેડખાની પણ ત્યાં કરી હતી, પરંતુ આ દીકરી ત્યાંથી ગભરાઈ જતાં ત્યાં ભાગવાની તેણે કોશિશ કરી હતી। તો ભાગતી એ દરમિયાન આ વ્યક્તિએ એને ધમકી પણ આપી હતી કે જો પોતાની વાત કોઈને કહેશે તો એને જાનથી મારી નાખશે, આ પ્રકારની એક ધમકી પણ આપી હતી। પરંતુ દીકરી આવીને તરત જ પોતાની મધરને આ વસ્તુ જણાવી હતી। એમના મધરે આ બાબતને પોલીસને જાણ કરી હતી। પોલીસે તરત જ એક્શનમાં આવી આરોપીની ધરપકડ કરી છે। આરોપી પાસે જે મોબાઈલ છે એ પણ પોલીસે કબજે લીધેલ છે અને એને એફએસએલમાં અમે મોકલનાર છીએ। આ બાબતને લઈને પોલીસે જે ગુનો નોંધ્યો છે એમાં બીએનએસની કલમ 75(1) 351 આ ઉપરાંત પોક્સોની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવેલ છે। અત્યારે અમે જે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ એમાં આરોપીને ઇન્ટ્રોગેશન દરમિયાન એવી કોઈ બાબત હજી સામે નથી આવી કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, પરંતુ કેટલીક બાબતો પોલીસને એવું જાણવા મળેલ છે કે અગાઉ પણ એણે કોઈ બીજી અન્ય દીકરીને પણ આવી રીતના હેરાન કરી હતી, પરંતુ એક વસ્તુ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું। देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ। जय हिंद, जय भारत।